તો હેલો મિત્રો, આજનો બ્લોગ શરૂ થઈ ગયો છે અને જય માતાજી બધાને. અને આપણે આજે જવાનું છે ટ્યુશનમાં, કારણ કે રથયાત્રા હોય તો આપણે કાંઈ રજા હોય નહીં, 10મી છે એટલે. અને આપણે ટીવીમાં જોઈ લેવી રથયાત્રા. તમને બધાને ખબર હશે હું બજરંગ દળમાં છું, પણ અત્યારે નહીં જવાય કારણ કે અમે નીલમબાગથી જોડાવાના છીએ અને ટ્યુશનમાં ટેસ્ટ છે એટલે જવું પડે એવું છે. અને આ રહ્યા મમ્મીએ કહી દીધું કે ટ્યુશનમાં હોય જાય એટલે પછી ના ન પાડીએ કાંઈ. ચાલો મળીએ રસ્તામાં. વારવારમાં ઠંડો જોઈને મજા જો આવડું આ ટ્રેક્ટર જવાનું છે રથયાત્રામાં. જો આ છે અમારા ઘર પાસેના વિક્ટર વાળા મેડીમાં. આપણને મળી ગયા છે આપણા દાદામાં. સાયકલ લઈને જાય છે. ટ્યુશનમાંથી ઘરે આવ્યા તા, ઘરે જોયું તા તો આયા બધા તો તૈયાર થવા આવ્યા હતા. એક મારા માસીની છોકરી ને એક મારી ભાણકી, અને પાછા અહીંયા તો ટીવી જોતા લાગે એટલે આ તો રથયાત્રા જોવે છે. એ મમ્મી લાવો તો લાવો. આવું છે લે, આ ઓલા લાગે બક્કલ લાગે, મને તો મોતી લઈ ગયા. આવવાનું આપણને તો કઈ ખબર ન હોય આનું. હાલ્યો જો આને આમ લગાડવાના હોય માથામાં, છોકરી લગાડે, આપણે તો કાંઈ આમાં આવે નહીં. દાંત કાઢે. તો હવે થાય છે મેકઅપ, આ બધો સામાન. મમ્મી એક કામ કરો ને, તમે પાર્લર વાળા બની જાઓ. હા, એટલે મારે વિડીયો ઉતારવાનું થઈ જાય. આ બેન ને તમારે નથી થવાનું તૈયાર. એ બેન તો કઈ ના પાડતા નથી, ના નથી પાડતા. અને આ બેન તો તૈયાર થઈને થયા છે. તો અમારા માસીના છોકરા મને લેવા આવી ગયો હતો અને અમે બધા જાય છીએ વાડી તરફ, કારણ કે શરીરમાં જ છે એટલે. અને મળીએ વાળી. જો વાળી આયા ભેગા પબજી રમવા બેસી ગયા. બીજો કાંઈ ધંધો જ નથી લાગતો. અમારા બધા કુટુંબના ભાઈઓ અહીંયા બેઠા સૌ કરી ગયા છે. તો રથયાત્રામાં જઈને આપણે આવી ગયા છીએ ને આજનો વ્લોગ રાખીએ અહીંયા સુધી. મળીએ બીજા બ્લોગમાં. બાય.